પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈએ કરેલી ભૂખ હડતાલ સાથે જ પોલીસ સાથે ઘર્ષણ અને થપ્પડકાંડમાં પોલીસે 13 લોકોના નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ, નિખિલ પટેલ, હાર્દિક પટેલ, સોહમ પટેલ, અમિત પ્રજાપતિ, પાટણ પાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયા, અદનાન મેમણ, જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ દાદુશી ઠાકોર, એનએસયુઆઈના શહેર પ્રમુખ હિતેશ દેસાઈ, મેહુલદાન ગઢવી, એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી જયેશ ચૌધરી સાથે કોંગ્રેસ અને એનએસયુઆઈના મળી 200 કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે, જેમને હાલ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રખાયા છે। એટલું જ નહીં, બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। યુનિવર્સિટી ખાતે એનએસયુના કાર્યકર્તા સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ ધારાસભ્ય દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્યાં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું, સાથે પોલીસ સાથે લાફાકાંડ સુધી પહોંચવાની બાબત પહોંચી હતી। ત્યારબાદ 24 કલાક બાદ પોલીસે ફરિયાદ નોંધી છે। આપણે હું પહેલા તો દ્રશ્ય બતાવવા માંગીશ। દ્રશ્ય જે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના દ્રશ્યો છે, એટલે બી ડિવિઝન પોલીસ સ્ટેશને 14 લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમજ 200 થી વધુ કાર્યકરો પર પણ ફરિયાદ નોંધવામાં આવી છે। કહી શકાય કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બહાર પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, એટલે કહી શકાય કાલથી જ પોલીસ જે કામે લાગી હતી ને રાત સુધીમાં અત્યાર સુધીમાં 10 જેટલા એનએસયુના કાર્યકર્તા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। એટલે હજી કેટલા લોકોની અટકાયત બાકી છે તેને પણ પોલીસ છે રાતભરની શોધખોળ કરી રહી છે। એટલે કહી શકાય કે જે રીતના યુનિવર્સિટીના અંદર પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું ત્યારબાદ પોલીસ છે તે એક્શનમાં આવી છે। એટલે કહી શકાય ડીવાયએસપી સહિતની ટીમ, એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસની ટીમ છે, જે તમામ કાર્યકર્તાઓ જે લોકો 200 જેટલાના ટોળા પર ફરિયાદ નોંધાઈ છે તે લોકોને ગોતી રહી છે। સાથે હાલ તો પોલીસ દ્વારા 10 જેટલા જે એનએસયુ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓની બી ડિવિઝન પોલીસ ખાતે અટકાયત કરવામાં આવી છે। એટલે હજી જે નામજોગ ફરિયાદમાં જે 4 જેટલા જે બાકી છે તે લોકોની હજી સુધી અટકાયત નથી કરી। એટલે કહી શકાય કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને પણ નામજોગ ફરિયાદમાં નોંધાઈ છે। સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ પણ તેમની પણ પ્રમુખ નોંધાઈ છે, એનએસયુ પ્રમુખના પણ સામે ફરિયાદ નોંધાઈ છે। એટલે જે સાથે ધારાસભ્યના દીકરો એટલે પ્રેમ પટેલ પણ સામે ફરિયાદ નોંધાઈ છે। એટલે કહી શકાય કે હજી 4 જેટલા જે લોકો બાકી છે તેમને પોલીસ શોધખોળ કરી રહી છે। એટલે જે રીતના વાત કરવામાં કે જે રીતના ઘર્ષણ થયું ત્યારબાદ પોલીસ દ્વારા 14 લોકો સામે ફરિયાદ નોંધી છે, તેમાંથી 10 લોકોની સામે હાલ તો પોલીસે અટકાયત કરી છે અને હાલ બી ડિવિઝન પોલીસ ખાતે મૂકવામાં આવે છે। એટલે કહી શકાય કે બી ડિવિઝન ખાતે હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। એટલે કે જે રીતના વાત કરવામાં આવે કે જે રીતના ઘર્ષણ થયું હતું તે ઘર્ષણને લઈને હાલ તો પોલીસ દ્વારા બી ડિવિઝન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પોલીસ પકડથી બહાર, ચંદનજી ઠાકોર અને ગેમરભાઈ દેસાઈ પણ પોલીસ પકડથી બહાર। કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પરંતુ કિરીટ પટેલ અને ગેમરભાઈ દેસાઈ હાલ પોલીસ પકડથી બહાર છે। ચંદનજી ઠાકોર પણ પોલીસ પકડથી બહાર છે। યુનિવર્સિટીમાં લાફાકાંડની ગુંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પોલીસ પકડથી બહાર છે, ચંદનજી ઠાકોર અને ગેમરભાઈ દેસાઈ પણ પોલીસ પકડથી બહાર છે। તે આ તમામની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેઓ હજી પોલીસ પકડથી બહાર છે। કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ છે, તેઓ પણ હજી સુધી પોલીસ પકડથી બહાર છે, હજી તેમને પણ પોલીસ પકડી શકી નથી। યુનિવર્સિટીમાં લાફાકાંડની ગુંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે। યુનિવર્સિટી કે જ્યાં લાફાકાંડ થયો અને ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરી તેમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ તેઓ હજી પોલીસ પકડથી બહાર છે। ચંદનજી ઠાકોર અને ગેમરભાઈ દેસાઈ પણ હજી પોલીસ પકડથી બહાર છે। કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, તે પણ પોલીસ પકડથી બહાર છે। આ તમામ લોકોને હજી સુધી Hi guys, is the roti, chapati, fulka, paratha that you eat daily really good for your health? And કરવામાં આવી છે, 13 વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ આ લોકો હજી સુધી પોલીસ પકડથી બહાર છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ને પોલીસ હજી નથી પકડી શકી,
ચંદનજી ઠાકોર અને ગેમરભાઈ દેસાઈને પણ પોલીસ પકડી શકી નથી. કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ વિરુદ્ધ પણ FIR દાખલ કરવામાં આવી છે. તેઓ પણ આ લાફાકાંડમાં સામેલ હતા, ત્યારે તેઓ પણ હજી પોલીસ પકડથી બહાર છે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગર